વડોદરામાં એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમાવિષ્ટ કરેલા પ્લોટ TP2 FE 45 સયાજીપુરા ખાતે હાઈ-રાઇઝ લો રાઇઝ ફ્લેટ ટાઇપ EWS2 પ્રકારના 175 આવાસ બનાવવા માટેના કામે ઇરજાદાર મેસેસ ગુપ્તા કન્સ્ટ્રક્શન અંકલેશ્વરને કામ અંગેની ભલામણ આપતા સ્થાયી સમિતિમાં આવેલા ઇજારદારને કામને નામંજૂર કરવા અને અગાઉ આવાસના કામ અંગે તપાસ કરવા વિપક્ષના નેતાએ માંગ કરી છે। કાલે સ્થાયી સમિતિની મીટિંગમાં એજન્ડામાં સયાજીપુરા TP2 FE 45 ખાતેનું એક કામ આવ્યું છે। વડોદરા શહેરમાં જે બી હાઉસિંગના પ્રોજેક્ટ્સ આવ્યા છે, BHUPના પ્રોજેક્ટમાં તો 10-10 વર્ષ સુધી કામ પૂર્ણ નહીં થયા। સંજય નગર, સરકારનગર 8-8 વર્ષથી તોડેલા છે, કામ પૂર્ણ નથી થતા। એ જ રીતના ભાયલી FE 38 ખાતે એક કામ આપેલું ઇજારદાર મેસેસ ગુપ્તા કન્સ્ટ્રક્શનને 2 વર્ષની ટાઈમ લિમિટ હતી। 22/6/2022 કામ એલોટ થયેલું, 12/6/2022 આજ દિન સુધી એની એગ્રીમેન્ટ સુદ્ધા નથી થઈ। 10 નોટિસીસ આપવામાં આવી, DYMCએ બી નોટિસ આપી, તેમ છતાં એ કામ શરૂ નથી થયું। તો એ જ ઇજારદારને બીજું કામ આપવાનું જે ટેન્ડરમાં ભલામણ, જે સ્થાયી સમિતિમાં ભલામણ આવી છે, એમાં અમે પત્ર લખીને ડિમાન્ડ કરીએ છીએ કે આ કામ નામંજૂર કરવું જોઈએ। આ જ ઇજારદારે કલાલી ખાતે જે આવાસો બાંધ્યા હતા, એ કલાલીના આવાસો બી ખૂબ ચર્ચામાં છે। એની જે ક્વોલિટી બાબતે ઇસ્યુ ઊભા થયા હતા, એની બી ખૂબ ચર્ચાઓ છે। સાથે આ ઇજારદારને જે કામ આપવાની વાત થઈ રહી છે, તો આના અગાઉ આ 6ઠ્ઠા પ્રયત્નનું કામ છે। 5મા પ્રયત્નમાં જે કામ એલોટ કરવાનું હતું ત્યારે ક્લિયર નોંધ હતી કે જે ઇજારદાર છે અમદાવાદમાં ખૂબ ધીમી ગતિએ કામ કરે છે અને લાભાર્થીનો ફાળો વધારે છે। ત્યારે તો 27,000 રૂપિયાની આસપાસ ચોરસ મીટરનો ભાવ હતો, તો હવે તો 28,350 રૂપિયા ચોરસ મીટરનો ભાવ છે ને લાભાર્થીને 5.5 લાખથી વધુ એક આવાસમાં એનું લાભાર્થીનું કોન્ટ્રીબ્યુશન હશે। અને એ પૈસા કોર્પોરેશન હવે ક્યાંથી લાવશે? લાભાર્થી પાસે લેવા તો યોગ્ય નથી દેખાતા, EWS2 કેટેગરી છે, તો એ પૈસા કોર્પોરેશન લાવશે ક્યાંથી? આ બધું જોતા આ કામ નામંજૂર કરી ને FE 38 ભાયલી ખાતે જે કામ ઇજારદારે નથી કર્યું એ બાબતે કાયદાકીય પગલાં લઈ તેમને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે આજે અમે પત્ર લખ્યો છે।